ગુજરાત સાથે ઊંચું સિદ્ધાર્થ ધોળકિયા મહત્વના સમાચારથી કરી શરૂઆત। બુધવારે પણ વિવિધ વિસ્તારમાં માવઠાએ બગડાટી બોલાવી। સતત બીજા દિવસે બુધવારે રાજ્યના કેટલાક ભાગમાં માવઠાએ બગડાટી બોલાવી। કાળઝાળ ગરમીની વચ્ચે ગીર સોમનાથના ઉનામાં મિની વાવાઝોડાની એન્ટ્રી થઈ। પહેલા તો ધૂળની ડમરીઓ ઉડી, તોફાની પવન ફૂંકાયો અને પછી ધોધમાર વરસાદ તૂટી પડ્યો, જેથી ખેડૂતોને લોકો ચોંકી ઉઠ્યા। ખાસ કરીને કેરીના ઇજારેદારોના જીવ તાળવે ચોંટી ગયા છે। તો મિની વાવાઝોડાના કારણે કંસારી ગામના રસ્તા પર વૃક્ષ પણ ધરાશાયી થયું। તો ગીર સોમનાથ, ગીરગઢડા, હરમડિયા, પીચવી, એભલવડ, ધોકડવા, બેડિયા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં પણ તોફાની પવન સાથે કમોસમી વરસાદ ખાબક્યો। ધોધમાર વરસાદના કારણે રોડ પર પાણી વહેતા થયા। આકાશમાંથી આગના ગોળાની બદલે આફતરૂપી વરસાદ વરસી પડતા ખેડૂતોના જીવ અદ્ધર થઈ ગયા। કમોસમી કમઠાણના દ્રશ્યો સાબરકાંઠા જિલ્લાના છે। ઓશીના પંથકમાં ધોધમાર કમોસમી વરસાદ ખાબક્યો। ઓશીનાના છત્રાંગ, મામાપીપલા, બેડી, બહાર, ચંદ્રાના સહિતના ગામોમાં અચાનક કમોસમી વરસાદ જોવા મળ્યો હતો। મોસમનો મિજાજ બદલાયો અને વરસાદ તૂટી પડતા લોકોને ગરમીથી તો રાહત મળી, પણ ખેડૂતોને પરસેવો છૂટી ગયો। તો અંબાજીમાં પણ માવઠું પહોંચ્યું હતું। ધોળા દિવસે સૂરજદાદા ગાયબ થઈ ગયા અને વીજળીના કડાકા ભડાકા થવા લાગ્યા અને તોફાની પવન ફૂંકાવા લાગ્યો। મિની વાવાઝોડા સાથે વરસાદ શરૂ થયો, જેથી લોકોને આખરી ગરમીથી છુટકારો મળ્યો। આ તરફ વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ ત્રાટક્યો હતો। ભરૂચમાં ભારે ઉકળાટ બાદ ભરૂચના પૂર્વ વિસ્તારમાં ધોધમાર વરસાદ પડ્યો। જાણે ચોમાસું જામ્યું હોય તે રીતે વરસાદ તૂટી પડતા રોડ પર પાણી વહેતા થયા। વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી। ખેતરમાં ઉભેલા પાકને પણ નુકસાન થવાની ભીતિ છે। મીઠા ઉદ્યોગને પણ વ્યાપક અસર થવાની શક્યતા છે। પંચમહાલ જિલ્લાના હાલોલ કાલોલ પંથકના વાતાવરણમાં પલટો આવ્યો। ભારે ઉકળાટ બાદ અચાનક જ ગાજવીજ સાથે કમોસમી વરસાદ વરસ્યો। કાલોલના દેલોલમાં કરા સાથે વરસાદ, જ્યારે રાબોડ પંથકમાં પણ ગાજવીજ અને પવન સાથે વરસાદી ઝાપટું પડ્યું। દેલોલમાં કરા સાથેના વરસાદના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। ભારે વરસાદને કારણે જાણે ચોમાસું બેસી ગયું હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે। રાબોડ પંથકમાં પણ ભારે વરસાદને કારણે કેટલાક જગ્યાએ વૃક્ષો નમી પડ્યા હોવાની જાણકારી જોવા મળી રહી છે। ભારે પવન પણ ફૂંકાયો હતો। ગાજવીજ સાથે કમોસમી વરસાદથી હાલમાં ખેડૂતો ચિંતિત છે। અંબાજી બાદ દાંતા પંથકમાં પણ વરસાદી ઝાપટા। હવામાન વિભાગે વરસાદી માહોલની કરી છે આગાહી। અંબાજી બાદ હવે દાંતા પંથકના વિસ્તારોમાં વરસાદ। સતત બીજા દિવસે વાતાવરણમાં પલટો આવ્યો। દિવસભરની ગરમીની ઉકળાટ બાદ વરસાદથી ઠંડક। અરવલ્લી જિલ્લામાં વરસાદી માહોલ। મોડાસા, ભિલોડા અને ધનસુરા પંથકમાં વરસાદ। મોડાસાના ગ્રામ્ય પંથકમાં પણ વરસાદ। ઈસરોલ, જીવનપુર સહિત ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ। મોડાસાથી ધનસુરા હાઈવે પર વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી। તોફાની પવન અને વરસાદ ખાબકતા ઠેર ઠેર વૃક્ષો ધરાશાયી। 2 દિવસથી ગુજરાતમાં વાવાઝોડું વિનાશ વેરી રહ્યું છે। તોફાની પવન સાથે મિની વાવાઝોડું ત્રાટકતા ગામડાઓથી લઈને શહેર સુધી તબાહી મચી છે। અમદાવાદમાં પણ મોડી સાંજે ભારે પવન સાથે ખાબકેલા પવનને કારણે અનેક વૃક્ષો જમીનદોસ્ત થયા। ઘણા ભાગોમાંથી નુકસાનીના દ્રશ્યો સામે આવ્યા છે। પ્રહલાદનગરના કોર્પોરેટ રોડ સહિતના વિસ્તારમાં મહાકાય વૃક્ષો તૂટી પડતા તંત્ર દોડતું થયું હતું। બંધ થયેલા રસ્તાઓને ક્લિયર કરાવ્યા હતા। આ તરફ અરવલ્લીના મોડાસામાં આઇકોનિક બસપોર્ટના સ્ટ્રક્ચર પર મિની વાવાઝોડું ભારે પડ્યું। સાંજના સમયે ભારે પવન ફૂંકાતા બસપોર્ટની એલિવેશન ગ્રીલ તૂટી પડી। ઊંચાઈથી પડેલા ગ્રીલના કારણે બસ સ્ટેશનમાં દોડધામ મચી ગઈ। અંદાજે 10 મિનિટ સુધી અહીં ભારે પવનો ફૂંકાયા। નજરે જોનારાનો દાવો છે કે થોડા સમય માટે અહીં ભયનો માહોલ સર્જાયો। બસ સ્ટેશન ઉપરાંત મોડાસા 4 રસ્તા નજીક એક સીડી નીચે પડતા કારને ભારે નુકસાન થયું। કોઈ ફટાકડા ફૂટતા હોય તેવા દ્રશ્યો અરવલ્લીના મેઘરજના છે। મિની વાવાઝોડા સાથે પડેલા વરસાદને કારણે વીજ તાર ટકરાયા હતા, જેથી કોઈ ફટાકડા ફૂટતા હોય તે રીતે વીજ તારમાં ધડાકા થયા। એક બાદ એક તણખા જતા લોકોમાં અફરાતફરી મચી ગઈ હતી। તુરંત વીજ ટીમને જાણ કરી હતી। રાત્રે 10 વાગ્યા સુધી વરસાદની આગાહી। 10 વાગ્યા સુધી 14 જિલ્લામાં વરસાદની આગાહી। પવન સાથે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી। રાજકોટ, અમરેલી, ભાવનગરમાં આગાહી। ડાંગ, નર્મદા, છોટાઉદેપુરમાં વરસાદની આગાહી। બનાસકાંઠા, અરવલ્લીમાં પણ વરસાદની આગાહી। દાહોદ, પંચમહાલ, મહીસાગરમાં આગાહી। સાબરકાંઠા, કચ્છમાં વરસાદની આગાહી। તો હજુ 24 કલાક વીજ ગર્જના સાથે ખાબકશે વરસાદ। 3 દિવસ પછી ગરમી ફરી ભૂક્કા બોલાવશે। ગુજરાતમાં 2-3 દિવસથી ભર ઉનાળે ચોમાસું બેઠું હોય તેમ મિની વાવાઝોડા સાથે વરસાદ પડી રહ્યો છે। વૈશાખમાં અષાઢી માહોલ જામ્યો છે, ત્યારે હજુ પણ માવઠું ખેડૂતોનો પીછો છોડવાનું નથી। રાજ્યના વિવિધ ભાગમાં હજુ 24 કલાક માવઠાનો ખતરો છે। હવામાન વિભાગે આગાહી કરી છે કે 24 કલાક વીજ ગર્જના સાથે મારફાટ વરસાદ પડશે। સૌરાષ્ટ્રના ભાગોમાં પડી શકે છે કમોસમી વરસાદ। સાયક્લોનિક સર્ક્યુલેશન અને ટ્રફ સક્રિય થતા માવઠાની આગાહી છે, જેની અસરે રાજકોટ, મોરબી, બોટાદ, ભાવનગર, અમરેલી અને કચ્છ સહિતમાં પડી શકે છે કમોસમી વરસાદ। તો 3 દિવસ बाद गर्मी फरी माथું ઉચકશે। 2 થી 3 डिग्री तापमान में વધારો થઈ શકે છે। अगले 3 दिन तक कोई तापमान में बड़ा बदलाव नहीं रहेगा, लेकिन उसके आगे तापमान में बढ़तर रहेगा। ग्रेजुअल राइज रहेगा 2 से 3 डिग्री सेंटीग्रेड। और जो अधिकतम तापमान का मोटा मोटी में बोला जाए तो आइसोलेटेड क्षेत्र में
जो तापमान है 40 डिग्री से आइसोलेटेड प्लेसेस में रहने का संभावना रहेगा। સુરત એસબીઆઈમાં 50 લાખની લૂંટ કરનાર બિહારની ગેંગ ઝડપાઈ, જેલમાં રચ્યું હતું લૂંટનું ષડયંત્ર। અંતે 10 દિવસ બાદ સુરત એસબીઆઈમાં લૂંટ કરનાર આરોપીઓને પોલીસે દબોચી લીધા। સુરતના વરાછા વિસ્તારમાં આવેલી એસબીઆઈ બેંકમાં 50 લાખની લૂંટ કરનાર લૂંટારુઓને પોલીસે 1000થી વધુ સીસીટીવી તપાસીને પકડી પાડ્યા। 7 પીઆઈ અને 100 પોલીસ જવાનો રાત દિવસની મહેનત બાદ લૂંટારુ બિહારની ગેંગને જેલના સળિયા પાછળ ધકેલવામાં સફળ થયા। આ લૂંટના તાર બિહારની જેલ સાથે જોડાયા છે। લૂંટનો માસ્ટરમાઇન્ડ કુંદન કુમાર ઉર્ફે કુંદન ભગત હાલ બિહારની આદર્શ સેન્ટ્રલ જેલ બેઉર પટનામાં બંધ છે। જેલમાં હોવા છતાં તેણે પોતાની ગેંગના સભ્યો સાથે સંપર્ક જાળવી રાખી સુરતની બેંકને ટાર્ગેટ બનાવી હતી। કુંદન ભગત અગાઉ દહેરાદૂનમાં 14 કરોડની જ્વેલરી લૂંટમાં પણ સંડોવાયેલો હતો। પોલીસને કુંદન ભગત ગેંગના સભ્ય શુભમ કુમાર ઠાકુરની કડી મળી હતી। પોલીસની એક ટીમ ઉત્તર પ્રદેશ પહોંચી હતી અને સતત 3 દિવસ સુધી લોકેશન બદલતા શુભમ અને વિકાસને યુપીથી દબોચી લીધા। પોલીસ તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે કે આ ગેંગ લૂંટ કરતા પહેલા 2 મહિના સુધી સુરતમાં આશરો લીધો। આરોપીઓએ જહાંગીરપુરા, રાંદેર અને વેડરોડ વિસ્તારમાં નકલી આધાર કાર્ડનો ઉપયોગ કરી ભાડે મકાનો રાખ્યા। આ સમય દરમિયાન તેઓએ બેંક અને આવવા જવાના રસ્તાઓની વારંવાર રેકી કરી। લૂંટ માટે વપરાયેલી એક બાઇક ખટોદરાથી ચોરી કરી, જ્યારે બીજી તેલંગાણાથી લાવી નકલી નંબર પ્લેટ લગાવી। લૂંટારુઓ માત્ર 50 લાખ નહીં પરંતુ 2 થી 3 કરોડની લૂંટ કરવાની ઈરાદે બેંકમાં ઘૂસ્યા હતા। લૂંટારુઓ પાસે 2 નહીં પણ 5 મોટી બેગ હતી। જોકે નસીબ જોગ તે સમયે કેશ કાઉન્ટર પર કેશ વાનમાં અપેક્ષા કરતા ઓછી રકમ હોવાથી તેઓને માત્ર 50 લાખથી સંતોષ માનવો પડ્યો। લૂંટ બાદ ભાગતી વખતે આ વધારાની ખાલી બેગ તેમના માટે બોજ બની જતા તેમણે બાઇક પાસે ફેંકી દીધી હતી। લૂંટની ઘટનાને અંજામ આપ્યા બાદ લૂંટારુઓ અત્યંત સાવચેતીપૂર્વક અલગ અલગ દિશામાં ફરાર થયા। જોકે પોલીસને કીમ પાસેના કન્યાસી ગામ નજીક એક ખેતરમાંથી લૂંટમાં વપરાયેલી 3 બાઇક બિનવારસી હાલતમાં મળી। આ બાઇકની બાજુમાં જ વિમલના 3 મોટા થેલા પણ મળી આવ્યા હતા। આ એ જ થેલા હતા જે લૂંટારુઓ કરોડ રૂપિયા ભરવા માટે સાથે લાવ્યા હતા। વિકાસ નામના આરોપીને લૂંટના નાણાં છુપાવવા અને આરોપીઓને આશરો આપવામાં મહત્વની ભૂમિકા ભજવી। આ બંને આરોપીઓ પાસેથી લૂંટના 93,000 અને 3 મોબાઈલ ફોન રિકવર કરવામાં આવ્યા છે। ઝડપાયેલો આરોપી શુભમ ઠાકુર બિહારનો નામચીન ગુનેગાર છે। તેની સામે બિહારના બારુગંજ અને બ્રહ્મપુરા પોલીસ સ્ટેશનમાં હત્યા, લૂંટ અને આર્મ્સ એક્ટ હેઠળ ગંભીર ગુનાઓ નોંધાયેલા છે। આ ગેંગ અત્યંત પ્રોફેશનલ છે અને આંતરરાજ્ય લૂંટમાં માહિર છે। અમદાવાદના ધારાસભ્યએ જ કેનાલમાં ભ્રષ્ટાચારની પોલ ખોલી। કેનાલમાં ભ્રષ્ટાચાર થયાનો પર્દાફાશ અત્યાર સુધી તમે સ્થાનિક ખેડૂતો કરતા હોય તેવા દ્રશ્યો જોયા છે, પરંતુ પ્રથમવાર મહેમદાબાદના ભાજપના ધારાસભ્ય અર્જુનસિંહ ચૌહાણે હથોડા સાથે કેનાલમાં ઉતરી ભ્રષ્ટાચારનો પર્દાફાશ કર્યો। મહેમદાબાદના વાંઠવાડી ગામેથી પસાર થતી માહી સિંચાઈની 14 માઇનર કેનાલમાં નબળી ગુણવત્તાનું કામ થયું હોવાની ફરિયાદ મળી, જેના આધારે મહેમદાબાદના ધારાસભ્ય અર્જુનસિંહ ચૌહાણ અધિકારીઓની ટીમને લઈને જાત નિરીક્ષણ કરવા પહોંચી ગયા। હાથમાં હથોડી લઈને કેનાલનું કામ જોયું તો ગાબડા પડવા લાગ્યા। 2 કરોડના ખર્ચે બનેલી કેનાલનું કામ લોટ પાણીને લાકડા જેવું કરાયું હોવાનું ખુલ્યું, જેથી 4 કિલોમીટર લાંબી કેનાલમાં સિમેન્ટના પોપડા ઉખડતા સીએમ સુધી રજૂઆત કરી છે અને કોન્ટ્રાક્ટરને પોતાના પૈસે ફરીથી નવી કેનાલ બનાવવી પડશે। અધિકારીઓ સાથે અમારી ટીમ સાથે અમે આ સ્થળની મુલાકાત લીધી। મુલાકાત દરમિયાન અમને ધ્યાનમાં આવ્યું કે બિલકુલ કક્ષાનું આ કેનાલનું કામ થઈ રહ્યું છે। કોન્ટ્રાક્ટરને પણ સૂચના આપી કે આ ભાઈ આ કામ નવીસરથી થવું જોઈએ, કોન્ટ્રાક્ટરના પૈસે થવું જોઈએ, આ ક્યારેય ચલાવી લેવામાં નહીં આવે। અને હમણાં અનુકૂળતા બની છે, અમે આ વાત સીએમ સાહેબને, માન્ય મંત્રીશ્રીને પણ રજૂઆત કરવાના છે। સુરત નજીક બર્ડ ફ્લૂનો ખતરો ઊભો થતા તંત્ર હરકતમાં 2.5 લાખ મરઘાનો નિકાલ। સુરત નજીક મહારાષ્ટ્રના નવાપુર અને નંદુરબાર વિસ્તારમાં H5N1 બર્ડ ફ્લૂનો ગંભીર મામલો સામે આવ્યો, જેના કારણે સમગ્ર વિસ્તારમાં ખળભળાટ મચી ગયો। 30 એપ્રિલે પોલ્ટ્રી ફાર્મમાંથી લેવાયેલા સેમ્પલમાં વાયરસ પોઝિટિવ આવતા તંત્ર તાત્કાલિક એલર્ટ મોડમાં આવી। અચાનક મરઘાના મોત વધતા તપાસ બાદ ભોપાલ લેબમાં રિપોર્ટથી બર્ડ ફ્લૂની પુષ્ટિ થઈ। ત્યારબાદ પ્રશાસન 1 કિલોમીટરના રેડિયસમાં આવેલા તમામ પોલ્ટ્રી ફાર્મમાં કુલિંગ ઓપરેશન હાથ ધરી અંદાજે 2.5 લાખ મરઘાનો નિકાલ કર્યો। આ ઘટનાની અસર સુરતના ઈંડા અને મરઘાના વેપાર પર પણ પડી। નવાપુરથી સપ્લાય બંધ થતા વેપારીઓને મોટું નુકસાન થઈ રહ્યું છે। હાલ ગુજરાત અને મહારાષ્ટ્રના સરહદી વિસ્તારોમાં કડક ચકાસણી અને સાવચેતીના પગલાં લેવામાં આવી રહ્યા છે, જ્યારે તંત્રએ લોકોને અફવાથી દૂર રહેવાની અપીલ પણ કરી છે। મહારાષ્ટ્રની અંદર નંદુબારના જિલ્લામાં બર્ડ ફ્લૂનો કેસ સાબિત થયો છે, પણ ગુજરાતમાં આપણે એક પણ કેસ નથી। કોઈ ગભરાવાની જરૂર નથી, કોઈ પણ અફવાઓથી કરવાની જરૂર નથી। ગીર સોમનાથમાં દુધિયા બાપા દેવસ્થાનનું ડિમોલિશન બાદ વિવાદ તંત્રની ભૂલ સ્વીકારી પુનઃનિર્માણનું આશ્વાસન આપ્યું।
ગીર સોમનાથમાં દુધિયા બાપા નાગદેવતા દેવસ્થાન પર મોડી રાત્રે થયેલી ડિમોલિશન કાર્યવાહીના કારણે ભારે વિવાદ સર્જાયો છે. આ ઘટનાથી સ્થાનિક લોકો અને ભાવિકોમાં ઉગ્ર રોષ જોવા મળી રહ્યો છે. સોમનાથ મંદિર રોડ પર ટ્રસ્ટ ઓફિસ સામે આવેલ આ પ્રાચીન દેવસ્થાનને રેવન્યુ વિભાગ દ્વારા રાત્રિના સમયે જેસીબી મશીનથી તોડી પાડવામાં આવ્યું. આ કાર્યવાહી પહેલા કોઈ જાહેર સૂચના કે જાણકારી આપવામાં નહોતી આવી, જેના કારણે લોકોમાં આશ્ચર્ય અને આક્રોશ ફેલાયો. પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને જિલ્લા કલેક્ટર એનવી ઉપાધ્યાય તાત્કાલિક સ્થળ પર પહોંચ્યા. તેમણે લોકો સાથે વાતચીત કરીને પરિસ્થિતિને શાંત કરવાનો પ્રયાસ કર્યો. કલેક્ટરે પ્રાથમિક રીતે તંત્રની ભૂલ સ્વીકારી અને આ ઘટનાની સંપૂર્ણ તપાસ કરવા તેમજ જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહીની ખાતરી આપી. દેવસ્થાનને ફરીથી પુનર્નિર્માણ કરવા અને ધાર્મિક લાગણીના માન રાખવા આશ્વાસન આપ્યું. ચુરા તાલુકાના ખાડિયા ગામમાં બે અલગ અલગ જૂથો વચ્ચે હિંસક અથડામણ થઈ હતી. આ ઘટનાનો વિડીયો સામે આવ્યો છે, જેમાં બંને પક્ષના લોકો ખુલ્લેઆમ લાઠીઓ અને હથિયારો સાથે એકબીજા પર હુમલો કરતા જોવા મળે છે. આ અથડામણમાં 2 થી 3 વ્યક્તિઓને ગંભીર ઇજાઓ પહોંચી હતી. ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા, જ્યાં તેમની હાલત અંગે વધુ માહિતી મેળવવામાં આવી રહી છે. ઘટનાની જાણ થતાં જ પોલીસ તંત્ર સક્રિય બન્યું છે. પોલીસે વિડીયોના આધારે તપાસ શરૂ કરી અને હોસ્પિટલ પહોંચી ઇજાગ્રસ્તના નિવેદનો નોંધવાની પ્રક્રિયા હાથ ધરાઈ છે. આ મામલે વધુ તપાસ ચાલુ છે. અમદાવાદના ખાનપુરમાં પોલીસકર્મી પર મારપીટનો આરોપ. ગુજરાત સમસ્ત મુસ્લિમ ઘાંચી સમાજ ભવનમાં મારપીટની ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ આવ્યા સામે. પોલીસકર્મી નવાઝ ગુલામ રસૂલ મારપીટ કરતા નજરે પડ્યા. સ્ટેટ મોનિટરિંગ સેલના પોલીસ કોન્સ્ટેબલ મૂળ પાટણમાં બજાવે છે ફરજ. સમાજની વાડીમાં રૂમ આપવા બાબતે થઈ હતી બોલાચાલી. તકરારમાં પોલીસ કોન્સ્ટેબલે ઉશ્કેરાઈને મારપીટ કરી. મારપીટ બાદ કોન્સ્ટેબલે પોલીસ સ્ટેશન માફી માંગતા મામલો થાળે પડ્યો. મોરબીમાં હેવાન શ્વાને 24 કલાકમાં જ 12 થી વધુ લોકોને બચકા ભરી લોહી લુહાણ કર્યા. મોરબીની સડકો પર હવે ડર દોડી રહ્યો છે. મોત બનીને ભમી રહ્યા છે શ્વાન. ક્યાંક રખડતા ઢોરની અડફેટે તો ક્યાંક ખૂંખાર શ્વાનના બચકા. સ્થિતિ એટલી ખરાબ થઈ ગઈ છે કે મોરબીવાસીઓ જાય તો જાય ક્યાં. રસ્તે નીકળવું મોરબીના લોકો માટે જોખમી બની ગયું છે, કેમ કે એક જ દિવસમાં શ્વાનો એવો આતંક મચાવ્યો કે 12 થી વધુને શિકાર બનાવી દીધા. શનાળા રોડ હોય કે વાવડી રોડ, દરેક ગલીમાં શ્વાનનો આતંક છે. શ્વાને 73 વર્ષના વૃદ્ધથી લઈને 19 વર્ષની યુવતી સુધી કોઈ બાકાત નથી રાખ્યા. આ વિસ્તારમાં લોકોને શ્વાને બચકા ભરીને લોહી લુહાણ કરી દેતા તુરંત હોસ્પિટલે ખસેડવાની ફરજ પડી, જે તંત્રની નિષ્ફળતાના પુરાવા છે. દરેકના ચહેરા પર એક જ સવાલ છે કે શું મોરબીમાં લોકશાહી છે કે શ્વાનશાહી? મહાનગરપાલિકાની ટીમો ઢોર પકડવાના દાવા કરે છે, પણ જમીની હકીકત તો હોસ્પિટલના પાટાપિંડીમાં દેખાય છે. નિંબર તંત્ર ક્યારે જાગશે? શું કોઈનો જીવ જશે ત્યારે જ પાલિકાની આંખ ખુલશે? મોરબીની જનતા આજે ત્રાહિમામ છે અને જવાબ માંગી રહી છે. દ્વારકા અને કચ્છ પંથકમાં ડીઝલની અછતથી પેટ્રોલ પંપમાં લાગી લાઈન. મંગળવારે કચ્છના અબડાસામાં ડીઝલ માટે ટ્રેક્ટરની લાંબી કતારો લાગી હતી, જેની પાછળ અફવા કારણભૂત હોવાનું કહેવાઈ રહ્યું છે. 5 રાજ્યમાં ચૂંટણી પૂર્ણ થતા હવે પેટ્રોલ ડીઝલના ભાવ વચ્ચે એવી અફવાને કારણે પેટ્રોલ અને ડીઝલની માંગમાં એકાએક વધારો થયો હોવાનો દાવો છે. બીજી તરફ હાલ ખેતીમાં ખેડાણ પૂરજોશમાં ચાલી રહ્યું હોવાથી ખેડૂતોને ટ્રેક્ટરમાં વધારે ડીઝલની જરૂર પડે છે, પરંતુ અફવાના કારણે પુરવઠા કરતા વધારે ડીઝલ ઉપડી જતા કેટલાક ખેડૂતોને ધક્કો થઈ રહ્યો છે. દ્વારકામાં પણ અફવાને કારણે કેટલાક લોકોએ ડીઝલનો બિનજરૂરી સંગ્રહ કરી લીધો હોવાની આશંકા છે. પરિણામે ખરેખર જરૂર છે એવા લોકોએ હાલાકી વેઠવાનો વારો આવ્યો. હકીકત એવી છે કે ન તો દેશમાં પેટ્રોલની અછત છે કે ન ડીઝલની. ઉપરાંત ભાવ વધારાની પણ કોઈ સત્તાવાર જાહેરાત થઈ નથી, પરંતુ સોશિયલ મીડિયા પર ફેલાવાઈ રહેલી અફવાઓથી આ વ્યવસ્થા ઊભી થઈ રહી છે. બીજી તરફ કચ્છના પેટ્રોલ પંપ પર સતત બીજા દિવસે પણ લાઈન જોવા મળી. કચ્છમાં છેલ્લા 2 દિવસથી ડીઝલની અછતને લઈને ખેડૂતો અને ટ્રાન્સપોર્ટરોમાં ચિંતા જોવા મળી રહી છે, જેના કારણે વાહન ચાલકો અને ખેડૂતોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. કેટલાક પેટ્રોલ પંપ પર તો ડીઝલ ખૂટી પડ્યું છે, જોકે વાસ્તવિક સ્થિતિમાં ડીઝલની કોઈ અછત નથી. ન્યૂઝ 18 ગુજરાતી પણ સૌને અપીલ કરી રહ્યું છે કે આ પ્રકારની અફવાઓથી દૂરવાઈને ખોટી દોડાદોડી ન કરશો. અમદાવાદમાં એએમસીની કૃપાથી ચોમાસા પહેલા જ 2 જગ્યાએ ભૂવા પડ્યા. વટવામાં બાઇક ખાબક્યું. મહાકાય ભૂવામાં બાઇક ખાબકતા ખળભળાટ મચી ગયો. આખું બાઇક ભૂવામાં સમાઈ ગયું. તરત જ આસપાસમાંથી લોકો દોડી આવ્યા. સ્થાનિકોનો દાવો છે કે બાઇક ચાલક શાકભાજી લઈને જઈ રહ્યો હતો ત્યારે ભૂવામાં ખાબક્યો. જોકે અમદાવાદ મહાનગરપાલિકાનો દાવો છે કે ભૂવામાં ચાલક નહીં પરંતુ માત્ર બાઇક જ પડ્યું હતું. સ્થાનિકો અને ફાયર બ્રિગેડના જવાનોએ ભારે જહેમત બાદ બાઇકને ભૂવામાંથી બહાર કાઢવામાં સફળતા મેળવતા સૌએ રાહતનો શ્વાસ લીધો. સ્થાનિકોનો આરોપ છે કે છેલ્લા 1 સપ્તાહથી રોડ પર એવો ભૂવા પડેલા છે, પરંતુ તંત્ર દ્વારા કોઈ જ સમારકામ ન કરાતા લોકોના જીવનું જોખમ ઊભું થયું છે. આ ઘટના અમદાવાદ શહેરના વટવા વિસ્તારમાં બીબી તળાવ નજીક બની. તંત્ર એવું કહીને જાણે કે સંતોષ માની રહ્યું છે કે ભૂવામાં માત્ર બાઇક જ પડ્યું હતું, ચાલક નહીં. મતલબ કે શું તંત્ર કોઈ પડે અને મરે એની રાહ જોઈ રહ્યું છે?
તો અમદાવાદ મહાનગરપાલિકાની કૃપાથી ચોમાસા પહેલા જ શહેરીજનોને ભુવાઓના દર્શન આપ્યા છે. દર્શન પણ બરાબર સોસાયટીના પ્રવેશદ્વારની સામે જ આપ્યા. સવાલ એ છે કે ચોમાસા પહેલા જ શહેરની આ સ્થિતિ છે, એવામાં ચોમાસું શરૂ થયા બાદ કેવી સ્થિતિ થશે? દ્રશ્યો શહેરના વસ્ત્રાલના છે, જ્યાં આશીર્વાદ ડ્રીમ સોસાયટીના પ્રવેશદ્વાર સામે જ મોટો ભૂવો પડ્યો. સ્થાનિકોનું કહેવું છે કે 1 મહિના પહેલા જ અહીં નવો રોડ બનાવ્યો છે, પરંતુ હવે ભૂવો પડતા બેરિકેડિંગ કરવાનો વારો આવ્યો છે. ઊંઝામાં જાજરમાન જીરું થયું, કોડીનું ભાવ તૂટતા ખેડૂતોને મોટી નુકસાન. એક સમયે ઊંઝાની બજારમાં જાજરમાન કહેવાતું જીરું હવે કોડીનું થઈ જતા ખેડૂતોને રડવાનો વારો આવ્યો છે. એશિયાના સૌથી મોટા ગંજ બજાર ઊંઝા માર્કેટયાર્ડમાં જીરુના ભાવમાં છેલ્લા એક અઠવાડિયામાં મોટું ગાબડું પડ્યું. ઊંઝા માર્કેટયાર્ડમાં હાલ પ્રતિદિન 17 થી 18,000 બોરી જીરાની આવક થઈ રહી છે. જોકે તેની સામે ભાવમાં ભયંકર મંદીનો માહોલ છે. એક જ અઠવાડિયામાં 20 કિલો દીઠ 150 થી 200 રૂપિયાના ઘટાડો નોંધાયો. અગાઉ 4,000 થી 4100ના ભાવે વેચાતું જીરું અત્યારે 3800 થી 3900ના સ્તરે પહોંચ્યું. વેપારીઓના જણાવ્યા અનુસાર વૈશ્વિક યુદ્ધની સ્થિતિને કારણે એક્સપોર્ટ બંધ જેવું છે અને સ્થાનિક ગ્રાહકી પણ નહિવત હોવાથી આ સ્થિતિ સર્જાય છે. હાલમાં ખેડૂતો અને વેપારીઓને મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. 17,000 બોરીની આવક સામે માત્ર 7-8,000 બોરીનો જ વેપાર થઈ રહ્યો છે, જ્યારે બાકીનો માલ પડ્યો છે. આમ જીરાના ગઢ ગણાતા ઊંઝામાં અત્યારે તેજી ગાયબ જોવા મળી રહી છે, જેની સીધી અસર વેપારીઓ અને ખેડૂતોના આર્થિક સરવૈયા પર પડી રહી છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વિડીયોમાં પોલીસકર્મીએ ફરિયાદી સાથે ઉદ્ધતાઈભર્યું વર્તન કર્યાનો દાવો છે. કહેવાઈ રહ્યું છે કે ઉમરેડ પોલીસ સ્ટેશનની જનસંપર્ક ઓફિસમાં પોલીસકર્મી દારૂના નશામાં ધૂત હતા. જ્યારે ફરિયાદી તેમની પાસે ફરિયાદ લઈને આવ્યા ત્યારે તે હિન્દુ મુસ્લિમની વાતો કરવા લાગ્યા. વિડીયોમાં એવું સંભળાઈ રહ્યું છે કે અહીં એક પણ મિયાભાઈ સાચો નહીં, ડુપ્લિકેટ છે. પોલીસકર્મી દારૂના નશામાં ધૂત હોવાની જાણકારી. બાઇકની સીટ પર પડેલી બેગમાં ધડાકાભેર બ્લાસ્ટ થતા અફરાતફરી મચી ગઈ. આ દ્રશ્યો અમદાવાદ નંદિયું મણિનગર વિસ્તારના છે, જ્યાં એસી સર્વિસનું કામ કરનારા કારીગરની બાઇકમાં બ્લાસ્ટ થયો. કહેવાય રહ્યું છે કે યુવક કોઈના ઘરમાં એસીની સર્વિસ કરવા લાગ્યો હતો અને બાઇક બહાર રોડ પર પડી હતી, જેના પર બેગ મૂકેલી હતી. આ બેગમાં એસી માટે રાખેલા ગેસની બોટલ પણ પડેલી હતી. ધૂમધકતા તાપમાં બોટલ ગરમ થતા બ્લાસ્ટ થયો. સદનસીબે આજુબાજુમાંથી પસાર થઈ રહેલી એક વ્યક્તિ માંડ બચી ગઈ. દ્રશ્યમાં જોઈ શકાય છે કે બ્લાસ્ટ થતા જ યુવક દોડીને ભાગી નીકળે છે. સોશિયલ મીડિયામાં ફેમસ થવા યુવાનોએ જીવને જોખમમાં મૂક્યા. વાપી રેલવે સ્ટેશન અને રેલવે ટ્રેક પર કેટલાક યુવકો જીવને જોખમમાં મૂકી રીલ બનાવતા નજરે ચડ્યા. પૂર ઝડપે ટ્રેન જઈ રહી હતી અને ટ્રેનની આગળ જ ચાલતા યુવકોએ વિડીયો બનાવી જીવને જોખમમાં મૂક્યો. વડોદરા ઉમા 4 રસ્તા પાસે રિક્ષાની રાહ જોઈને ઉભેલી યુવતી પર 2 યુવકોએ હુમલો કર્યો. યુવતીના હાથ પકડી રાખી પ્રવાહી પીવડાવી પેટમાં ચપ્પુના ઘા માર્યાનો આક્ષેપ કર્યો. કચ્છના ક્રીક વિસ્તારમાં પાકિસ્તાની બોટ મળી. કચ્છમાં ડ્રગ્સના પેકેટો મળ્યા બાદ હવે બિનવારસુ પાકિસ્તાની બોટ મળી આવતા ચકચાર મચી. બીએસએફ પેટ્રોલિંગ દરમિયાન કચ્છમાં પાકિસ્તાની બોટ મળી. બોટમાં માછીમારોનો સામાન મળી ગયો હતો. ક્રિકેટ પ્રેમીઓ માટે ખુશખબર આવી છે. અમદાવાદમાં આઈપીએલની ફાઇનલ મેચ રમાશે. 31 મેના રોજ નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે ફાઇનલ મેચ. આઈપીએલ ફાઇનલ બેંગલુરુથી અમદાવાદ શિફ્ટ થઈ. ટિકિટ વિવાદને કારણે વેન્યુમાં ફેરફાર કરાયો. ધર્મશાળા ચંદીગઢમાં નોકઆઉટ મેચ રમાશે. ગીરની કેસર કેરીને ટક્કર આપતી બરડા ડુંગરની કેસર કેરીની ધૂમ આવક શરૂ. 700 રૂપિયા 700 બરડા ડુંગરની કેસર કેરીની પોરબંદર માર્કેટયાર્ડમાં મબલખ આવક નોંધાઈ. ગીરની કેસર કેરી કરતા બરડા ડુંગરની કેસર કેરીના ભાવ પણ ઊંચા બોલાઈ રહ્યા છે. દાવા પ્રમાણે ગીરની કેસર કેરીના બોક્સનો ભાવ 600 થી 1100 રૂપિયા છે, જ્યારે બરડા ડુંગરની કેસર કેરીનો ભાવ 700 થી 1400 રૂપિયા જેટલો પહોંચ્યો છે. વેપારીઓનો દાવો છે કે આવક વધવા છતાં બરડા ડુંગરની કેસર કેરીની ગુણવત્તા સારી હોવાથી ભાવ જળવાઈ રહ્યો છે, જેના કારણે ખેડૂતોમાં ખુશખુશાલ જોવા મળી રહ્યા છે. માર્કેટયાર્ડના સુદામા ફ્રૂટ પેઢીમાં જ અંદાજે 15 થી 16,000 બોક્સ કેરીની આવક નોંધાઈ. આ વર્ષે બરડા ડુંગરની કેરી વહેલી આવતા ખેડૂતોને ફાયદો થયો છે. જાણકારો માની રહ્યા છે કે આગામી દિવસોમાં આવકમાં હજુ વધારો થશે. ગાંધીનગરમાં ભાજપ પાર્લામેન્ટરી બોર્ડની 3 દિવસીય બેઠક શરૂ થઈ ગઈ છે. 8 મે સુધી મુખ્યમંત્રીના નિવાસસ્થાને ચાલનાર ભાજપ પાર્લામેન્ટરી બોર્ડની મહત્વની 3 દિવસીય બેઠકમાં સ્થાનિક સ્વરાજની સંસ્થાઓના હોદ્દેદારોની પસંદગી માટે મથામણ થશે. આ બેઠકમાં ગુજરાતની કુલ 393 સ્થાનિક સ્વરાજ સંસ્થાઓ માટે પદાધિકારીઓની પસંદગી અંગે ચર્ચા થશે, જેમાં 15 મહાનગરપાલિકા, 34 જિલ્લા પંચાયત, 84 નગરપાલિકા અને 260 પંચાયતનો સમાવેશ થાય છે. ખાસ કરીને મહાનગરપાલિકાઓમાં ડેપ્યુટી મેયર, મેયર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન સહિતના અગત્યના હોદ્દાઓ માટે નામોને અંતિમ સ્વરૂપ આપવામાં આવશે. હવે સુરતમાં ખોડલધામ બનશે 42 વીઘા જમીનનું સંપાદન. સુરતમાં ભવ્ય અને દિવ્ય ખોડલધામનું નિર્માણ થશે, જેના માટે 40 વીઘાથી વધુ જમીનનું સંપાદન પણ પૂર્ણ થઈ ગયું છે. ખોડલધામ ટ્રસ્ટના પ્રમુખ નરેશ પટેલ સહિતના પાટીદાર સમાજના અગ્રણીઓની બેઠક યોજાઈ. આશા રાખવામાં આવી રહી છે કે આગામી નવરાત્રીમાં સુરતના અંત્રોલીમાં ખોડલધામ મંદિર અને સંકુલ માટે ભૂમિપૂજન કરાશે. દક્ષિણ ગુજરાત ઝોનના ખોડલધામ સંકુલમાં મંદિરની સાથે આરોગ્ય, શિક્ષણ અને સમાધાન પંચની સુવિધાઓ ઉપલબ્ધ થશે. દક્ષિણ ઝોન માટે સુરતમાં
42 વીઘાથી વધારે જગ્યા સંપન્ન કરવામાં આવી છે અને આજુબાજુ હજી પણ જગ્યા લોકલ ટ્રસ્ટીઓને જવાબદારી આપી છે કે જેટલી થઈ શકે તેટલી આપણે વધારે કરશું. માતાજીની આસ્થા માટે એક ભવ્ય મંદિર બને, સાથે સાથે સામાજિક સેવાઓ જેવી કે શિક્ષણ અને આરોગ્ય અને સાથે સમાધાન પંચનું કાર્ય અહીંયા થાય એ માટે આ સંસ્થા કામ કરશે. સુરતની મમતા મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં ગેરકાયદે ગર્ભપાતનું રેકેટ ઝડપાયું. સુરતમાં ગેરકાયદે ગર્ભ પરીક્ષણ અને ભ્રૂણ હત્યાનું નેટવર્ક ફરી એકવાર ધમધમતું થયું હોવાનો ચોંકાવનારો ખુલાસો છે. વરાછા વિસ્તારમાં અગાઉ પણ ગેરકાયદે ગર્ભ પરીક્ષણ અને ગર્ભપાતના ગુનામાં ઝડપાઈ ચૂકેલા ફાર્માસિસ્ટ રામગોપાલ ખંડેલવાલે સુધરવાના બદલે ફરીથી એ જ વિસ્તારમાં નવી હોસ્પિટલના નામે મોટો ગોરખ ધંધો શરૂ કરી દીધો. આ અંગે સુરત જિલ્લા આરોગ્ય વિભાગને ચોક્કસ બાતમી મળતા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીની ટીમે વરાછા પોલીસને સાથે રાખી હોસ્પિટલ પર દરોડા પાડ્યા. રેડ દરમિયાન સ્થળ પરથી ગર્ભપાત કરાવવા માટે આવેલી 3 સગર્ભા મળી આવતા સમગ્ર મેડિકલ આલમમાં ભારે ચકચાર મચી ગઈ. આ મામલે વરાછા પોલીસે ફાર્માસિસ્ટ રામગોપાલ ખંડેલવાલ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી અને આરોગ્ય વિભાગે હોસ્પિટલને સીલ મારી દીધું. આશ્ચર્યની વાત તો એ છે કે રામગોપાલ પોતે કોઈ ક્વોલિફાઈડ ડોક્ટર નથી, માત્ર ફાર્માસિસ્ટ છે. છતાં તે પોતે જ હોસ્પિટલમાં આવતા નિર્દોષ દર્દીઓના ગર્ભપાતના ઓપરેશનો કરતો. 3માંથી ગર્ભવતી મહિલા ભાગી છૂટતા ખળભળાટ મચ્યો. 2 મહિલાઓને નવી સિવિલ હોસ્પિટલ ખસેડાઈ. વ્યારા અને શિરપુરની મહિલાઓ ગર્ભપાત માટે આવી હોવાનું ખુલ્યું. ફાર્માસિસ્ટ રામગોપાલ ખંડેલવાલા અગાઉ પણ વરાછા વિસ્તારમાં જ શિવાય હોસ્પિટલના નામે ગર્ભ પરીક્ષણ અને ભ્રૂણ હત્યાની હાટડી ચલાવતો હતો. અમદાવાદના જીવરાજ પાર્કમાં વેવાઈની હત્યા કરનારા ઝડપાયા. અમદાવાદના આનંદનગર વિસ્તારમાં જીવરાજ બ્રિજ નીચે થયેલા નટુ પરમાર હત્યાકાંડમાં પોલીસને મોટી સફળતા મળી. ઝોન 7 એલસીબી અને આનંદનગર પોલીસે સંયુક્ત ઓપરેશન ચલાવી 4માંથી 3 આરોપીઓને ઝડપી પાડ્યા. પોલીસથી બચવા માટે આરોપીઓ મંદિર અને નાના ગેસ્ટ હાઉસમાં છુપાઈ રહ્યા હતા, પરંતુ અંતે કાંતિ ઉર્ફે લેલી, ભાવેશ પરમાર અને હસમુખ વાઘેલા નામના આરોપીઓને પકડવામાં પોલીસને સફળતા મળી. મહત્વનું છે કે 2 મેના રોજ આ ઘટનાને અંજામ અપાયો હતો અને ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ વાયરલ થયા હતા. તપાસમાં સામે આવ્યું કે નટુભાઈના દીકરા અને પુત્રવધુ વચ્ચે લાંબા સમયથી અણબનાવ ચાલતો હતો. પુત્રવધુને ગર્ભપાત થયા બાદ ઘરકંકાસ વધુ ઉગ્ર બન્યો હતો. હવે પોલીસ વધુ પૂછપરછ કરીને સમગ્ર સત્ય બહાર લાવવાનો પ્રયાસ કરી રહી છે. સલાહ આપતા હોમગાર્ડ જવાને યુવાનની કરી હત્યા. યુવાને સલાહ આપતા હોમગાર્ડ જવાને રહેસી નાખ્યો. લોહિયાળ ઘટના છે અરવલ્લીના મેઘરજના ચિટાદરા ગામની, જ્યાં એક હોમગાર્ડ જવાને અદાવત રાખીને યુવકની હત્યા કરી. અગાઉ હોમગાર્ડ બાઇક પર બાળકને ગળામાં લટકાવીને લઈ જઈ રહ્યો હતો, ત્યારે મૃતક તેને સાવચેત રહેવાની સલાહ આપી હતી. આ સામાન્ય લાગતી સલાહ અંગે આરોપીએ અદાવત રાખી બોથડ પદાર્થથી હુમલો કરી યુવકનો જીવ લીધો. આ ઘટના અંગે મૃતકની બહેને આરોપી પ્રકાશ તરાળ સામે ફરિયાદ નોંધાવી. આરોપીની ઝડપી કરવાની માંગ સાથે પરિવારે આશરે 20 કલાક બાદ જ લાશ સ્વીકારી હતી. ત્યારે સમગ્ર વિસ્તારમાં પોલીસનો મોટો કાફલો તૈનાત રાખવામાં આવ્યો. અંતે પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપીને ઝડપી વધુ તપાસ હાથ ધરી. કુતિયાણામાં ઝઘડો થતા મિત્રએ જ મિત્રની હત્યા કરી મૃતદેહને સળગાવી અસ્થિઓ નદીમાં પધરાવી દીધી. કુતિયાણાના છોટા ગામે મિત્રએ જ મિત્રની હત્યા કરી, પછી કોઈને ખબર ન પડે તે માટે લાશને સળગાવી દીધી અને અસ્થિઓને નદીમાં પણ વહાવી દીધી. 1.5 વર્ષ પૂર્વે 1 જાન્યુઆરીએ શિક્ષકે તેની દુકાનમાં કામ કરતા તેના મિત્રને ધાર્મિક યાત્રા જવા મુદ્દે ઝઘડો થતા પથ્થરના 3 ઘા ઝીકી પતાવી દીધો હતો. હત્યા બાદ પકડાઈ જવાના ડરથી આરોપીએ ક્રૂરતાની હદ વટાવી હતી. તેને મૃતદેહને પોતાના ઘરના ફળિયામાં જ લાકડા અને પેટ્રોલની મદદથી સળગાવી દીધો હતો. પુરાવા પૂરેપૂરા નષ્ટ થાય તે માટે તેને રાખ અને અસ્થિઓના ટુકડા એકઠા કરી ભાદર નદીમાં ફેંકી દીધા હતા. આ વાત પરથી પડદો આરોપીની માતાએ જ ઊંચક્યો. ખુદ આરોપીની માતાએ વટાણા વેરી દીધા અને હત્યાનું ખુલ્યું રાજ. પોલીસે આરોપી માલદેની ધરપકડ કરી. બાદમાં પોલીસે આરોપીને ચોટા ગામમાં લાવીને બનાવ સ્થળે લઈ જઈ રિકન્સ્ટ્રક્શન કરાવી પંચનામું કરાવ્યું, જેને જોવા માટે લોકોના ટોળા ઉમટી પડ્યા. પૂછપરછ કરતા આરોપીએ કબૂલ્યું કે મઢડા સોનલધામ બીચ ફરવા જવા બાબતે બંને વચ્ચે થયેલા ઝઘડા બાદ તેણે હત્યા કરી. જ્યારે હત્યા બાદ શિક્ષક સ્કૂલમાં ન જતા સરકારે તેને સસ્પેન્ડ પણ કરી દીધો. પોલીસે સ્થળ પર રિકન્સ્ટ્રક્શન પણ કર્યું. નોંધનીય છે કે નરેન્દ્ર મેથાણીયા નામનો યુવાન ગુમ થવાની ફરિયાદ તેના પરિવારે નોંધાવી હતી. આગાહી મુજબ જ ગુજરાતના વિવિધ શહેરમાં વહેલી સવારથી જ ભર ઉનાળે ચોમાસું બેઠું હોય તેવો વરસાદ ખાબક્યો. મે માસમાં પણ ઉનાળો પૂરબહારમાં ખીલી ઉઠ્યો છે, ત્યાં ફરી એકવાર ગરમીની સાઈડ કાપીને જાણે ગુજરાતમાં ચોમાસું બેસી ગયું હોય તેવો માહોલ જામ્યો છે. ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં મંગળવારે આકાશમાંથી આફત વરસી, જેથી ખેડૂતોની મહેનત પર પાણી ફરી વળ્યું. રાજ્યમાં અચાનક જ વાતાવરણ બદલાયું અને વરસાદ શરૂ થયો. અરવલ્લીના મેઘરજમાં અનેક ગામોમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે વરસાદ નોંધાયો. મોડાસાના નાંદીસણ પંથકમાં પણ વરસાદ વરસ્યો. આ તરફ શામળાજીના સુનોખ, વાશેરા કંપામાં પણ વરસાદે વંડાણ કર્યા. માલપુર તાલુકામાં પણ કેટલીક જગ્યાએ ગાજવીજ સાથે વરસાદ વરસ્યો. વહેલી સવારથી જ પવન સાથે વરસાદ પડતા રસ્તા પાણી થઈ ગયા.
યાત્રાધામ શામળાજીમાં વહેલી સવારે વરસાદી વાતાવરણ સર્જાયું, જેના કારણે ભયંકર ઉકળાટમાંથી લોકોને આંશિક રાહત મળી. જોકે ખેડૂતોની ચિંતામાં વધારો થયો. આ તરફ મધ્ય ગુજરાતમાં પણ સવારે જ મેઘ સવારી આવી પહોંચી. દાહોદ જિલ્લાના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો, જેના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી. પવનના સુસવાટા સાથે કમોસમી વરસાદે પધરામણી કરી. લીંબડી સહિતના આસપાસના વિસ્તારોમાં વરસાદ નોંધાયો. મહીસાગર જિલ્લામાં પણ મોસમનો મિજાજ અચાનક બદલાઈ ગયો. કડાણા તાલુકાના સરહદીય વિસ્તારમાં વરસાદી વાતાવરણ જોવા મળ્યું. કડાણા તાલુકાના ગોધર, જોગણ, રાકાકોટ સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી. આ તરફ વાદળછાયા વાતાવરણના કારણે ડાંગમાં મનમોહક નજારો સર્જાયો. ગિરિમથક સાપુતારા સહિત તળેટી વિસ્તારના આકાશમાં કાળા ડિબાંગ વાદળો ઘેરાતા ખુશનુમા માહોલ સર્જાયો. સાપુતારા પ્રવાસે આવતા સહેલાણીઓએ વાતાવરણનો આનંદ ઉઠાવ્યો. પંચમહાલ પૂર્વ વિસ્તારમાં પણ વાતાવરણમાં પલટો આવ્યો. જાણે કે ચોમાસું ડોક્યું કરતું હોય એમ વાદળો છવાયા. સાબરકાંઠા જિલ્લામાં પણ વરસાદી માહોલ છવાયો. ભર ઉનાળે વાદળછાયા વાતાવરણ સાથે હળવો પવન ફૂંકાયો, જેના કારણે લોકોને ગરમીથી છુટકારો મળ્યો. આ બાજુ આગ ઓગતું અમદાવાદના આકાશમાં વાદળો છવાયા. જાણે વરસાદ લઈને વાદળો આવ્યા હોય તેમ અમદાવાદના આકરા તાપની બદલે વાદળછાયું વાતાવરણ છવાતા લોકોને ગરમીથી રાહત મળી. સાથે રાત્રે 15 થી 20 કિલોમીટરની સ્પીડે પવન ફૂંકાયો હતો. અમરેલી જિલ્લામાં અચાનક વાતાવરણમાં પલટો છે. ખાંભા ગીરના ગામડાઓમાં ભર ઉનાળે વરસાદ જોવા મળ્યો છે. ખડાધાર, પીપળવા સહિતના ગામોમાં વરસાદી ઝાપટા જોવા મળી રહ્યા છે. ગરમી અને ઉકળાટ વચ્ચે કમોસમી વરસાદથી ઠંડક છે. સવારથી અમરેલી જિલ્લાના વિસ્તારમાં વાદળછાયું વાતાવરણ હતું, પરંતુ સાંજ થતા અનેક વિસ્તારોમાં વરસાદ વરસી પડ્યો હતો. અમરેલી, ખાંભા બાદ ધારીના ગીર પંથકમાં કમોસમી વરસાદ. ધારી શહેરમાં ગાજવીજ સાથે વરસાદ શરૂ થયો છે. ધારી ગીરના અમુક ગામોમાં હળવા વરસાદી છાંટા પડ્યા છે. ખાંભા ગીરના અમુક ગામોમાં વરસાદી છાંટા પડ્યા છે. વરસાદથી કેરીના પાકને નુકસાનની ભીતિ સેવવામાં આવી રહી છે. ભુજ અંજારના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ. હીરાપર, મોડસર, મોખાણા સહિતના વિસ્તારોમાં વરસાદ. ભારે પવનની સાથે વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. અમુક સ્થળે કરા સાથે વરસાદ વરસ્યો હોવાની પણ જાણકારી છે. અંજારમાં અષાઢી માહોલ આપ જોઈ રહ્યા છો. કરા સાથેનો વરસાદ ભર બપોરે જોવા મળ્યો હતો. સાંજ થતા વરસાદની તીવ્રતા વધી હોવાની પણ જાણકારી છે. કચ્છનાથી આ દ્રશ્યો સીધા અમે આપને બતાવી રહ્યા છે. અમુક સ્થળો પર જે કરા સાથેનો વરસાદ થયો છે તેના દ્રશ્યો પણ આપ જુઓ. હવામાનની જે આગાહી હતી તે પ્રમાણેની આગાહી પ્રમાણેનો વરસાદ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં જોવા મળી રહ્યો છે. પરંતુ મે મહિનામાં કરા સાથેનો વરસાદે સૌ કોઈને ચોંકાવી દીધા છે. તો રાજકોટના ગ્રામ્ય વિસ્તારમાં કમોસમી વરસાદ. જામકંડોરણા તાલુકાના ગામોમાં અચાનક વાતાવરણ પલટાઈ ગયું હતું. ખજુડા, ચરેલ અને બાલાપર સહિતના ગામોમાં કમોસમી વરસાદ ખાબક્યો છે. આકરા તાપ અને ઉકળાટ બાદ વરસાદથી લોકોને ગરમીમાં રાહત મળી છે. પરંતુ જે વરસાદ લઈને આવ્યો છે ખેતી પાકોને નુકસાન થઈ શકે છે તેની ભીતિ પણ સેવવામાં આવી રહી છે. કેટલાક વિસ્તારોની અંદર તો ભારે પવન ફૂંકાતો પણ જોવા મળી રહ્યો છે. મિની વાવાઝોડું જાણે તાટક્યું હોય તે રીતે તોફાની પવન સાથે વરસાદ જે છે તે વરસ્યો હતો. ગીર જંગલ અને તુલસીશ્યામ આસપાસના વિસ્તારોમાં પણ વરસાદ થયો છે. ભારે ગરમીના બફારા બાદ અચાનક વાતાવરણ પલટાયું હતું. વાતાવરણમાં પલટાતા કમોસમી વરસાદ વરસ્યો હતો. કમોસમી વરસાદથી તુલસીશ્યામના આહલાદક દ્રશ્યો પણ. ધોરણ 10ના પરિણામમાં ગરીબ ઘરની દીકરીઓએ ડંકો વગાડ્યો. ગુજરાતમાં ધોરણ 12નું પરિણામ આવ્યા બાદ ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા લેવાયેલી ધોરણ 10નું પરિણામ જાહેર થયું છે. રાજ્યનું ધોરણ 10નું 83.86% પરિણામ આવ્યું. ગાંધીનગરના આજોલ અને નર્મદા જિલ્લાનું પરિણામ સૌથી વધુ આવ્યું. વિદ્યાર્થીનીઓનું વિદ્યાર્થીઓ કરતાં ચડિયાતું પ્રદર્શન જોવા મળ્યું. 35,508 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ મેળવ્યો. 90,863 વિદ્યાર્થીઓએ A2 ગ્રેડ પ્રાપ્ત કર્યો. કુલ 7,56,392 પરીક્ષાર્થીઓમાંથી 6,34,327 વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા. 1,697 શાળાઓનું 100% પરિણામ આવ્યું. તો આ પરીક્ષામાં ગરીબ ઘરની દીકરીઓએ કાઠું કાઢ્યું છે. અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાં ત્રિલોક પાર્કમાં રહેતી જીયા પ્રજાપતિએ શૈક્ષણિક ક્ષેત્રમાં ઉત્તમ પ્રદર્શન કરીને 99.49% મેળવી સ્કૂલમાં ટોપર બની. સજાનંદ સ્કૂલમાં અભ્યાસ કરતી જીયાના પિતા છેલ્લા 10 વર્ષથી રિક્ષા ચલાવી પરિવારનું ગુજરાન ચલાવે છે. જ્યારે માતાની મહેનત અને પિતાના પરિશ્રમના કારણે જીયાએ આ સફળતા હાંસલ કરી છે. તો ક્યાંક સિલાઈ કામ કરતી માતાની દીકરીએ મેળવ્યો A1 ગ્રેડ. વડોદરામાં વિદ્યાર્થીઓમાં ખુશીનો માહોલ છે. શાળામાં મીઠાઈ વહેંચી વિદ્યાર્થીઓએ અભિનંદન પાઠવ્યા હતા. રાજકોટમાં એક ખેડૂતની દીકરીએ 99.99% સાથે બોર્ડમાં પ્રથમ સ્થાન મેળવી ઇતિહાસ રચ્યો. બીજી તરફ શહેરના લાઇટ હાઉસ વિસ્તારમાં રહેતા અને ઇલેક્ટ્રિક દુકાન ધરાવતા મધ્યમ વર્ગીય પરિવારમાંથી આવતા એક વિદ્યાર્થીએ પણ બોર્ડના પરિણામમાં બાજી મારી. તેની સફળતા પાછળનું રસપ્રદ તથ્ય એ છે કે તેણે આજનું પરિણામ 1 વર્ષ પહેલા જ અંદાજ કરીને લખીને પોતાના રૂમમાં રાખ્યું હતું. આજે પરિણામ જાહેર થતાં તેની આગાહી સાચી સાબિત થઈ.
ગોંડલમાં એક પ્રેરણાદાયક સફળતાની કહાની સામે આવી, જે સામાન્ય પરિવારમાંથી આવતો વિદ્યાર્થી ધોરણ 10માં 99.98% સાથે સમગ્ર ગુજરાતમાં બીજું સ્થાન પ્રાપ્ત કર્યું. દેવવ્રતના પિતા છેલ્લા 30 વર્ષથી રિક્ષા ચલાવી પરિવારનું ગુજરાન ચલાવે છે, જ્યારે માતા ગીતાબેન ઘરકામ કરે છે. આર્થિક પરિસ્થિતિ સામાન્ય હોવા છતાં દેવવ્રતને પોતાની મહેનત અને લગ્નથી આ સિદ્ધિ હાંસલ કરવામાં સફળતા મળી.